ડ્રાઇવિંગ ટેસ્ટ અહીંયાથી શરૂ થાય છે. હું આરજે દેવાંગ તમને વિડીયો બતાવું છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 2 વ્હીલરનો ડ્રાઇવિંગ ટેસ્ટ જો તમે આપવા માટે આવો છો અમદાવાદ આરટીઓમાં કે ક્યાંય પણ, તો તમારે કઈ રીતે આ ટેસ્ટ આપવાનો છે. 2 વ્હીલરવાળા માટે શું સાહેબ હવે આગળની પ્રોસેસ તમે જે કીધું એ પ્રમાણે એ લોકોએ સમજી લીધું, તો હવે શું કરવાનું? રજીસ્ટ્રેશન થઈ ગયું, એમને અરજદારે વિડીયો જોઈ લીધો છે, પછી અરજદાર અહીંયા આવશે. રાઈટ, અહીંયા આવશે એટલે એમનો ફોટો પડશે. અહીંયા યસ, અહીંયા ફોટો પડશે. પછી જે પણ RFID ટેગ અલોટ થયો છે રજીસ્ટ્રેશનમાં, અહીંયા આપણે ટેપ કરશું એટલે એમનો ટેસ્ટ સ્ટાર્ટ થશે. એ થશે, ટેપ થશે એટલે પછી આપણે સિગ્નલ પર જે પણ સિગ્નલ છે અહીંયા સિગ્નલ લાઇટ એમની ફોલો કરવી પડશે આપણે. રેડ છે, પછી ધીરે ધીરે યલો થશે અને ગ્રીન છે. ગ્રીન થશે એટલે એમનો ટેસ્ટ સ્ટાર્ટ થશે. કેટલી સેકન્ડમાં પૂરું કરવાનું? 60 સેકન્ડમાં ટેસ્ટ પૂરો કરવાનો રહેશે. 2 વ્હીલરનો ટેસ્ટ 60 સેકન્ડમાં. તો હું તમને આ ટ્રેક પણ બતાવું છું કે આ ટ્રેક તમે જુઓ કે થોડી મોટી જગ્યા છે જૂના ટ્રેક કરતાં, તો તમને ઇઝી પણ રહેશે. તો આ ટ્રેક હું અત્યારે તમને બતાવી રહ્યો છું. બીજી એક ખાસ વાત કે પગ નીચે ન પડવો જોઈએ, અને આ બંને બાજુ જે તમને યલો લાઈન દેખાય છે એને ટાયર કે તમે પોતે કાંઈ અડવું જોઈએ નહીં. એ ખાસ તમે આ ટ્રેકમાં ધ્યાનમાં રાખજો. આ એરો ખાસ તમારે જોવાના છે કે આંઠડો પાડવામાં જે એરો જ્યાં જતા હોય એ રીતે તમારે આંઠડો પાડવાનો છે, સીધા ક્યાંય નથી જવાનું. ડ્રાઇવિંગ ટેસ્ટ 4 વ્હીલર અઘરો કે સહેલો, બધી માહિતી હું તમને આરજે દેવાંગા વિડીયોમાં આપવાનો છું. અત્યારે આરટીઓ અમદાવાદ આવ્યો છું. નવો ટ્રેક, કઈ રીતે એક્ઝામ આપવી, કેટલી સેકન્ડ છે, શું જગ્યા પહેલાંથી નાની છે કે મોટી છે, બધી માહિતી હું તમને આપું છું. સાહેબ આપણને સમજાવશે કે 4 વ્હીલર માટે 2 વ્હીલરનો ટેસ્ટ આપ્યા પછી જે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે, તો સૌથી પહેલાં એમને પ્રોસેસ શું કરવાની હશે? જે લોકોનો પણ એક વસ્તુ એક ધ્યાન આપતા કહું છું તમને કે જેનો પણ 2 વ્હીલર અને 4 વ્હીલર ભેગો ટેસ્ટ છે, કે જેમને રજીસ્ટ્રેશન સાથે કરાવ્યું છે, એ લોકો કમ્પલસરી પહેલા 2 વ્હીલરનો ટેસ્ટ આપવાનો છે. એ થઈ જશે, વોટ એવર રિઝલ્ટ, પાસ અથવા ફેલ, એના બાદ અહીંયા 4 વ્હીલરનો ટેસ્ટ એ લોકો આપી શકશે. અરજદાર અહીંયા આવશે તો સૌપ્રથમ કાર તો અહીંયા એને ઊભી રાખવાની, આ યલો લાઈનની પહેલા ઊભી રાખી દેવાની. જી યસ, પછી અહીંયા અરજદાર આવશે એટલે એમને ફોટો પડશે. જી, પછી જે આ પણ RFID એમને અલોટ કરેલું હશે રજીસ્ટ્રેશન ટાઈમે, એ અહીંયા આપણે સ્કેન કરવાનું થશે. એ સ્કેન કરશો એટલે પછી ટ્રાફિક સિગ્નલ આપણને કહેશે ટૂંકમાં. યસ, કે એ કહેશે ગ્રીન થશે એટલે પછી આપણો ટેસ્ટ આગળ વધશે. ઓકે, રાઈટ. અને અહીંયા એમનું સ્કેન પણ થશે અને પછી જ એમને કહેશે કે ભાઈ ગો અહેડ. યસ યસ, એ આવશે. RFID સ્કેન થશે એટલે બાય ડિફોલ્ટ સિગ્નલ તમને ગાઈડ કરશે આગળ. રાઈટ. ટોટલ આમ જોવા જાવ તો જગ્યા આ વખતે મોટી કરી છે ટેસ્ટ આપવા માટે? યસ, જગ્યા ઇનફ કરી છે. સૌથી પહેલો ટેસ્ટ કયો છે? અત્યારે રિવર્સ એસ છે. રિવર્સ એસ, તો આપણે એ જોવા જઈએ આગળ. ચલો આવી જાઓ, કેમેરા પર્સનને હું રિક્વેસ્ટ કરીશ. તો સૌથી પહેલો ટેસ્ટ ડ્રાઇવિંગ ટેસ્ટમાં રિવર્સ એસ કરવા માટે કેટલો ટાઈમ મળશે? રિવર્સ એસ માટે આપણે 150 સેકન્ડ છે, 150 સેકન્ડ. ઓકે, આવો સર. 150 સેકન્ડ. તો તમે જુઓ કે તમારે કાર અહીંયા લેવાની, અહીંયાથી તમારો સમય જે છે એ શરૂ થશે. યલો લાઈનને અડવાનું નથી, એરો પ્રમાણે ફોલો કરો. અહીંયા તમારી કાર મને લાગે છે કે ઊભી રાખવાની, અહીંયા સીધી જશે કાર. પછી આપણે રિવર્સ, પછી જો આપણે પણ એ રીતે સાહેબ જઈએ તો જુઓ કે આ રિવર્સ એસ તમારો પહેલો ટ્રેક, અને આ બહુ જ મોટી જગ્યા છે, કાંઈ ભૂલ થયું છે નહીં. સૌથી સહેલું મને લાગે છે કે રિવર્સ એસ છે, એવું ખરું કે નહીં? સૌથી સહેલું રિવર્સ એસ પણ કહી શકો છો તમે, 8 પણ કહી શકો છો. 8 પણ કહી શકાય, હા, સૌથી સહેલું. તો આ રિવર્સ એસ પતાવ્યા પછી 150 સેકન્ડમાં અહીંયા એક લાઇટ છે જે હું તમને બતાવું. એ ગ્રીન થાય, તમારું નામ પણ અહીંયા ડિસ્પ્લે થતું હોય છે, તો તમારું નામ પણ તમને દેખાશે અહીંયા. અને હવે અહીંયા તમારો એસ, રિવર્સ એસ અહીંયા પૂરો થઈ ગયો, અને પછી અહીંયા ઊભી રાખવાની, ગ્રીન થાય એટલે 8. અને એમાં એક વસ્તુ એક બીજી છે કે જે પણ સ્ટેજ તમે પાસ કરશો, વોટ એવર કે ફેલ છે, એનું રિઝલ્ટ તમને તરત જ જોવા મળી જશે. એ તો મને અહીંયા વંચાય છે કે કોઈ ફેલ થયું છે. હા, લેટ્સ એક્ઝામ્પલ કે તમે રિવર્સ એસમાં તમે પ્રોપર ટેસ્ટ આપ્યો છે, તો અહીંયા બતાવી દેશે કે તમે પાસ છો અહીંયા આ સ્ટેજમાં. ઓકે, એવું બતાવી પછી દેશે. આજે નેક્સ્ટ સ્ટેજ આપણે આવશું એટલે અહીંયા પાછી હું આમાં ફેલ થઈ જાઉં તો મારે જતા રહેવાનું બહાર? ના, તમે આપી શકો છો. આપી શકું ને? તો ફરીથી અહીંયા 8 શરૂ થશે. હવે બીજો તબક્કો સ્ટાર્ટ થાય છે, એટલા માટે આ પછી ફરીથી સ્ટોપ લાઈન છે. રાઈટ. યસ, ફરીથી તમારો અહીંયા જે ટેગ છે ને ફરીથી સિગ્નલ તમારે ફોલો કરવાનો, જે ફર્સ્ટ સ્ટેજમાં આપણે કર્યું હતું એ રીતે. રાઈટ. ઓકે, એ રીતે 4 એવા સ્ટેજ છે ટૂંકમાં. બરાબર. સાહેબ આવો, આપણે આંઠડો ખાલી હું બતાવી દઉં. તો આ જે છે એ અંગ્રેજી 8 ટ્રેક, તો બહુ સ્પેશિયસ છે અને સૌથી સહેલું પણ આ ટ્રેક છે. જોઈ લો, એરો ફોલો કરવાનો છે કે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે આંઠડો પાડવા માટે. તો આ 8નો ટ્રેક છે. અને આ આંઠડો પાડવા માટે કેટલી મિનિટ આપણને સાહેબ મળશે? 90 સેકન્ડ મળશે. તો આમાં તમને આંઠડામાં 90 સેકન્ડ મળશે. હવે આપણે જઈએ છીએ પેરેલલ પાર્કિંગ તરફ. તો તમે આ આંઠડો પૂરો કરી લીધો હોય, આંઠડો ક્યાંથી પતશે? આ એન્ટ્રી છે. અચ્છા, ઓકે. હા, ત્યાંથી આ રીતે એન્ટ્રી થશે, અહીંયાથી એક્ઝિટ થશે. ઓકે, અહીંયા આવીને તમે ઊભા રહી ગયા. સો નવું સ્ટેજ છે એટલે ફરીથી તમારે અહીંયા ઊભું હા, અહીંયાથી નવેસરથી આ જે મેઇન પેરેલલ પાર્કિંગ
હા, એક જ મિનિટ. ઓકે, તો હવે અહીંયા પાછા ઊભા રહી ગયા. યસ, આ ફરીથી અહીંયા આપણે ઊભા રહેવાનું છે. આ RFID આ ટેગ છે, આ જોતા રહેવાનું અહીંયા. પછી સિગ્નલ આપણને ગ્રીન કહેશે એટલે ત્યારબાદ ટેસ્ટ માટે આપણે આગળ રહેવાનું. રાઈટ. તો હવે આ પેરેલલ પાર્કિંગ માટે કેટલો સમય મળશે? 130 સેકન્ડ. પેરેલલ પાર્કિંગ જે સૌથી વધારે અઘરું ટેસ્ટ જે કહેવાય સાહેબ, અમારા માટે તો આ બહુ અઘરું છે. લોકો એવું કહે છે કે આ તો બહુ અઘરો ટેસ્ટ છે, એવું ખરું? ના, પાક્કું? યસ. કેટલા? 120. પ્રોપર ફોલો કરશો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે યલો લાઈન છે ટૂંકમાં, હા, એને આપણે ક્રોસ કરવાની નથી. તો જુઓ, પેરેલલ પાર્કિંગ માટે તમારે સૌથી પહેલા તમારી કાર જે છે એ અહીંયા લાવવાની હશે. યસ. આ કાર તમારે અહીંયા સ્ટોપ લાઇન સુધી લઈ આવવાની, આની પહેલાં ઊભી રાખવાની, અને પછી તમારે રિવર્સમાં તમારી કાર અહીંયા લેવાની. કેમેરા પર્સનને નીચે બતાવવાનું રિક્વેસ્ટ કરીશ. પછી કાર તમારે અહીંયા આવી રીતે પાર્ક કરવાની. જો હું તમને ચાલીને બતાવું ઊંધું. આ મારી ગાડી છે. રિવર્સ પાર્કિંગમાં ગાડી અહીંયા ઊભી રાખી અને પછી તમારે લાઈનને અડ્યા વગર અહીંયા તમારે તમારી ગાડી ઊભી રાખી દેવાની. તો આ 120 સેકન્ડ તમને મળશે, 2 મિનિટ. આ પેરેલલ પાર્કિંગ ખાસ આ વિડીયો જોઈ લેજો અને પછી જ તમે ટેસ્ટ આપવા માટે આવજો. તો આ થઈ ગયો આપણો ત્રીજો ટેસ્ટ. હવે આપણે શું છે? હવે લાસ્ટ છે ગ્રેડિયન્ટ ટેસ્ટ. ગ્રેડિયન્ટ. અચ્છા, સીધું ચઢાણ. બરાબર છે. ઓકે, તો અહીંયા પણ ગાડી ઊભી રાખવાની. અહીંયા ગાડી આપણે એન્ટ્રી થશે ટૂંકમાં. ઓકે, આ સ્ટોપ લાઈન છે અહીંયા. હા, અહીંયાથી ફરીથી જ આપણો ટાઈમિંગ, અહીંયા જે પણ RFID ટેગર છે અહીંયા આપણે સ્કેન થશે એટલે ટાઈમિંગ સ્ટાર્ટ થશે દરેક ટેસ્ટનું ઇન્ડિવિજ્યુઅલી. એ રીતે અહીંયા રહેશે આ ગાડી ઊભી. પછી સિગ્નલ આપણને ગ્રીન કહેશે એટલે આપણે આગળ જઈશું. આ ઢાળની પ્રેક્ટિસ કરવી હોય તો કઈ જગ્યાએ કરી શકાય? કોઈ મારે નોર્મલ, કારણ કે આ ઢાળ લોકોને એવું લાગે છે કે બહુ મોટો ઢાળ છે, ફ્લાયઓવર ઉપર લોકો કરતા હોય છે, બેઝમેન્ટમાં કરતા હોય, તો ક્યાં કરાય? આપણી રિયલ લાઈફ ડ્રાઇવિંગ કન્ડિશન જ એટલી બધી છે કે તમે કરી શકો છો ઘણી અને આ મને એવું લાગે છે કે હું તમને કહી દઉં કે આ ઢાળ એટલો હાઈટ વાળો નથી, એટલે એવી ડરીને અહીંયા બિલકુલ ના આવતા. આ તમે જોયો છો, ક્યાં સ્ટોપ કરવાનું એ હું તમને બતાવું. હા, યસ. આ બોક્સ બનાવેલું છે ને સ્ટોપ લાઈન. જો નીચે આ બોક્સ જોઈ લો. બોક્સ દેખાય છે ને એમાં વિડીયોમાં? તો આ બોક્સમાં તમારે ગાડી ઊભી રાખી દેવાની અને અહીંયા જ તમારે હેન્ડ બ્રેક ખેંચી શકાય. ઓકે, અને ગિયર નોન ગિયર બંને ગાડીવાળા અહીંયા આપે છે. યસ, અલાઉ છે જી. ઓટોમેટિક હોય તો પણ અલાઉ છે. ખાલી એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે 15 ઇંચ કરતાં વધારે રોલ બેક પાછળ નહીં થવું જોઈએ, તો તમે ફેલ થશો. અહીંયા કેટલા સેકન્ડ માટે સ્ટોપ કરવાની? 120 સેકન્ડ. ના, અહીંયા ઊભી રાખવાનું 2 મિનિટ માટે ગાડી. એ તો સિગ્નલ કહેશે. એ તો પછી અહીંયા જે ઊભી ટોટલ ટેસ્ટનો ટાઈમ છે 120 સેકન્ડ. એવું છે. આ છેલ્લો ટેસ્ટ છે અહીંયાથી બહાર. અને હું પાસ થઈ ગયો મને કઈ રીતે ખબર પડશે? આગળ ડિસ્પ્લે છે. ઓકે, અને મોબાઈલમાં મેસેજ પણ આવી જશે તમને. મોબાઈલમાં મેસેજ પણ આવી જશે. ઓકે, સો અહીંયાથી આ જુઓ તમે, આ 8, પછી આ બાજુ પેરેલલ પાર્કિંગ, પછી આ બાજુ રિવર્સ S અને આ ઢાળ. તો RTOમાં ટેસ્ટ આપવા માટે સાહેબ પહેલાં કરતાં સમય પણ વધ્યો છે, જગ્યા મોટી થઈ છે. સાહેબ મમ્મી પપ્પા ડરતા હોય કે મારા છોકરાને જાણે UPSC GPSC ની એક્ઝામ આપવાની હોય ને એવી રીતે એ લોકો ડરે છે, તેવું ડરવાની જરૂર છે? ના, એવી કોઈ ડરવાની કોઈ જરૂર નથી. ખાલી બધા જે પણ અરજદારો જે ટેસ્ટ માટે આવવાના છે એમને એટલી વિનંતી છે મારી કે જ્યારે પણ ટેસ્ટ માટે આવો તો સૌપ્રથમ તો આપણે જે ટેસ્ટ રૂમમાં ત્યાં વિડીયો બતાવીશું એ પ્રોપર જોવે. એકવાર ના જોવે તો 2-3 વાર પ્રોપર જોવો તમે, પછી ટેસ્ટ માટે આવો. અને ટેસ્ટ માટે જ્યારે આવો તમે પ્રોપર સિગ્નલને ફોલો કરશો તો મને નથી લાગતું કે વાંધો એવું આવશે. તો આ તમે આખો ટ્રેક જોઈ શકો છો મારી સામે કે 8 હોય કે પછી રિવર્સ S હોય, આ બાજુ પેરેલલ પાર્કિંગ છે અને આ છેલ્લે ઢાળ. પહેલા ઢાળ પહેલાં આવતો હતો અને હવે છેલ્લે આવે છે. અહીંયાથી તમારે બહાર આવતા રહેવાનું. તો બહુ જ ઇઝી છે. તો આ વિડીયો જે છે શેર કરી દો. કોણ જવાનું છે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે? કોણ ડરે છે કે એટલે હું પાસ નહીં થઉં તો 2 વ્હીલરમાં 4 વ્હીલરમાં? તો મારો RJ દેવાંગનો વિડીયો એમની સાથે શેર કરી દો.